शुभगाम नानका ताबेला पूरा अर्बन में विहार परिवार ईश्वर भाई अर्बन भाई एमना दीकरा श्री गिरीश भाई तथा नटू गिरीश भाई ना पवित्र हो गए श्री राज राजेश्वर रामदेव जी भगवान नो पाठ महाशिवरात्रि दिवस તે આગળ બંધાવ જો પરમે લાખો પંખી આવે ને જાય કોક દી આવે મારો હંસનો મારો આગળ પાવન થઈ જાય આજે તો બધા હંસો વિરાજમાન છે એમાં 144 વર્ષે જ્યાં મહાકુંભનું પ્રયાગરાજમાં આયોજન થયું ત્યાં અમૃત બિંદુ ગિરાજા ત્યાં 144 વર્ષ ત્રિવેણી સંગમની અંદર કેટલા બધા અમારા ગિરીશભાઈના વડવાઓના કેટલા ફૂલ પત્તા પછી હવે ત્રણ ગાદી અમારા વિષ્ણુરામ મહારાજના સાનિધ્યમાં નવીન મહારાજ વિષ્ણુરામ મહારાજના સાનિધ્યમાં લખીરામ મહારાજ અને મને તો તમે જોડો એટલે ત્રણ ગાદીનો જ્યોત પ્રકાશ ત્રિવેણી સંગમ જો બ્રહ્મા વિષ્ણુ મહેશ એક સ્વરૂપ છે જે જ્યોતિ સ્વરૂપ પરમાત્મા આજે મહાશિવરાત્રિના દિવસે મહાબીજ આજે આપણે 12:15 પ્રકાશ કર્યો મહાબીજને દિવસ અને એક મહાશિવરાત્રિ મહામહિનો ચાલુ થાય એટલે મહાબીજ આવે અને પૂર્ણાહુતિમાં મહાશિવરાત્રિ આવે અને જે મહાકુંભનો આજે પૂર્ણાહુતિનો દિવસ છે કાલે સવારે પૂર્ણાહુતિ અને પરમાત્મા ત્રણ ગાદી ત્રણ જ્યોતિ પ્રકાશ એ પણ ત્રિવેણી સંગમ આપણા ખાણપા ગામની અંદર મારા ગિરીશભાઈને હોય ગિરીશભાઈ મને 15-20 વર્ષ પહેલા મંદિરે જતા રસ્તા મળે તો બાપુ મારા રોડે ભોંગરો વગાડી છે અને ખોણકોમ તો બા ભોળા બહુ છે ઉપર કીને બે જાવ કે ગિરીશભાઈ જ્યારે તો કે મામાનું ઘર કેટલે દીવો બરે એટલે મામાનું ઘર કેટલે દીવો બરે એટલે આજે તો ત્રણ જ્યોતિ પ્રકાશના જ્યોત પ્રકાશ પરમાત્મા જ્યોતિ સ્વરૂપે એમનો અગ્રહ પધારી અને ધન્ય છે આખા લક્ષ્મીપુરાને અમારા વિષ્ણુરામ મહારાજના સાનિધ્યમાં અને લક્ષ્મીરામ મહારાજને તથા ખણપા ગામને એ સરસ સુંદર મજાનું પરમાત્માનું એમની ભક્તિ કેટલા વર્ષોની જાગી તો મંદિરે બની પણ ઘર નતું બન્યું વિચાર કરો તેનું પરમાત્મા કામ કર્યું અને આજે એમનું નિવાસ સ્થાન બની ગયું ઘર સુંદર મજાનું બની ગયું તો પહેલે પરમાત્માનું પાઠ પૂજનનું આજે આયોજન કે મહાબીજ એટલે આ જ્યારે સૃષ્ટિની રચના કરી પરમાત્માએ એક મહાબીજ ઉત્પન્ન કર્યું પરમાત્માએ જેને નિરંજન નિરાકાર જેને અણુ અણુમાં જેનો વાસ છે દરેક દેહની અંદર પરમાત્મા આત્મા સ્વરૂપે બિરાજમાન છે જેને યુનિવર્સલ પાવરમાંથી ડીપીમાં આવે ડીપી ચોપલા ચાલુ પંખા ચાલુ ફ્રીજ ચાલુ એ રીતે દરેક દેહની અંદર પરમાત્મા જે આત્મા સ્વરૂપે બિરાજમાન છે એ નિરંજન નિરાકાર સ્વરૂપ જેને શિવ પરમાત્મા જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જેને કહેવામાં આવે છે એને બ્રહ્માજી કો અને વિષ્ણુજી કો અને शिवजी को ने रामदेव जी भगवान को ने कृष्ण भगवान को ये ज्योति स्वरूप परमात्मा ने आ सृष्टि रचવાની ઈચ્છા છે અને મહાબીજ ના દિવસે પરમાત્માને આ એક મહાબીજ ઉત્પન્ન કરીને સૃષ્ટિની રચના કરી મહાબીજ ઉત્પન્ન કરી એના 5 તત્વ બનાવ્યા 5 તત્વ એ 24 તત્વ બનાવ્યા અને 5 તત્વની અંદર આપણા દેહની અંદર આપણે જે મનુષ્ય અવતાર બને 5 તત્વ આકાશ જળ તેજ વાયુ અગ્નિ પૃથ્વી એક મનુષ્ય અવતાર એવો આપણો છે તો 5 તત્વો છે પશુમાં પક્ષીમાં બબે તત્વો મૂકેલા છે જ્યારે મનુષ્યની અંદર 5 તત્વો મૂકેલા છે અને 5 તત્વ ની અંદર આકાશ જળ તેજ વાયુ અગ્નિ એ બધા 52 તત્વોનું એકત્ર કરીને મહાબીજ નામ કર્યું અને આ સૃષ્ટિની રચના કરી
અને મહાશિવરાત્રિના દિવસે જેને શિવ પરમાત્મા પોતે નિરંજન નિરાકાર સ્વરૂપે જે સર્વોને આનંદ આપે છે, એમને આનંદ પ્રગટ થયો. શિવરાત્રિના દિવસે શિવ શક્તિને આનંદ ઉત્પન્ન થયો અને પોતે જ્યાં દરેક દેહની અંદર આનંદ છે, પ્રેમ ભાવ છે, એ શિવ શક્તિ જ્યારે આનંદ ઉત્પન્ન થયો અને દરેક દેવ, પશુ, પક્ષી, જન, જનાવર, કારણ કે પોતે ડીપી હોય તો પ્રોબ્લેમ આવે ને, એ રીતે પોતે પરમાત્મા પોતે પરમાનંદ થઈ અને થોડી બેટા ભૂંગરો હવે બંધ રાખજો, થોડી વાર વારશે કે આનંદ સ્વરૂપ બન્યા અને દરેક દેહની અંદર આનંદ સ્વરૂપે સચિદાનંદ સ્વરૂપે પ્રગટ થયા અને પછી મનુષ્ય શ્રી એની ઉત્પત્તિ થઈ. શ્રીની અંદર, પુરુષની અંદર, જન જનાવરની અંદર જે પ્રેમ પ્રગટ થયો એ મહાશિવરાત્રિની શિવ શક્તિ જે